અસામાજિક તત્વોના આતંકને લઈને આજે અંબાજીની બજારોમાં સંપૂર્ણ બંધ પાળવામાં આવ્યું હતું। સોમવારના રોજ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલ હુમલામાં હાલમાં પણ 2 આરોપીઓ ફરાર છે, ત્યારે વેપારીઓ દ્વારા તેમની સુરક્ષાની ચિંતાને ધ્યાનમાં લઈને આજે સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યું હતું અને અસામાજિક તત્વોથી કાયમી સુરક્ષા આપવાની માંગ પણ વેપારીઓ દ્વારા કરવામાં આવી છે। જે ગઈકાલે ઘટના બની હતી, જે અસામાજિક તત્વો હુમલો કર્યો હતો, હુમલા બાદ પણ પોલીસે પોતાની કાર્યવાહી કરી કેટલાક આરોપીઓને ઝડપી પાડવામાં છે અને કેટલાક આરોપીઓ બાકી છે, તેમ છતાં આજે શું ડિમાન્ડ છે? હવે ગ્રામજનોની એવી ડિમાન્ડ છે કે અમારે સાથે આવું ન થાય તેના માટે પોલીસ કર્મચારીને તથા બીજી વખત એવું ના થાય એના માટે પબ્લિક પણ ડિમાન્ડ કરે છે। એમનાથી પણ રોષી ઉઠી છે અને હવે પબ્લિકનું એવું માંગ છે કે હવે કાલે ઉઠીને અમારે છોકરા હોય, બેન બેટી હોય, કાલે એમના સાથે એવું થાય તો અમારે પણ એના સાથે ગ્રામજનોએ સ્વયંભૂ બંધ રાખેલ છે અને અમને અમારે સુરક્ષિત થાય એના માટે ગ્રામજનોની ડિમાન્ડ છે। આમાં કાલે સવારે જે મિટિંગમાં નક્કી થયું હતું તે મુજબ અંબાજીના વેપારીઓએ બધાએ બંધ સ્વેચ્છા પાળ્યું છે અને પોલીસે કાર્યવાહી કરી છે, પણ હજી આવી ઘટનાઓ ના બને તેના માટે આ વેપારીઓમાં ક્યાંક ને ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે। તેના લીધે આજે સંપૂર્ણ અંબાજી બંધ છે। આગળની પ્રોસેસમાં કાર્યવાહી તમારી શું કાર્યવાહી છે? હવે બધા અહીંયા વેપારી એકત્રિત થયા છે, ચર્ચા કરી અને જે પણ હશે આગળનો નિર્ણય અમે જણાવશું। ગઈકાલે ફરી કોઈ ઘટના બની છે? ગઈકાલે સાંભળવામાં આવ્યું છે કે ફરી કંઈક રાતે પથ્થર માર્યો હતો, એ પણ મંદિરના કર્મચારી છે એમને। જોકે આજે અંબાજીમાં અસામાજિક તત્વોના ત્રાસથી અપાયેલા બંધના એલાનને બપોર બાદ મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો। વેપારીઓએ મોટી સંખ્યામાં પોલીસ મથકે પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું, તો છેલ્લા કેટલાય દિવસોથી બનેલી ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે અન્ય પોલીસ સ્ટેશન કરતાં વધુ બંદોબસ્ત ગોઠવવામાં આવશે। ઘોડેસવાર પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવશે, તો 29 જુલાઈના રોજ બનેલી ઘટનાના આરોપીઓને પોલીસે પકડી લીધા છે તેમ જણાવ્યું હતું। ઘણા સોશિયલ મીડિયાના માધ્યમોમાં એવું રીતના આવી રહ્યું હતું કે બનાસકાંઠામાં આવેલા યાત્રીધામ એટલે કે અંબાજીમાં કેટલાક અસામાજિક તત્વોનો જે છે ત્રાસ છે, પરંતુ આપણે જણાવવા માગું છું કે આવા કોઈ અસામાજિક ગેંગ કે ઘણી વખત એને 007 ગેંગ કે બીજી ગેંગોનું નામ આપવામાં આવે છે, એવું બિલકુલ છે નહીં। આમાં જે આપણા અંબાજીની બાજુમાં જ જે ગામ આવેલું છે એ ગામમાં 2 વ્યક્તિઓ કે જે એક 18 વર્ષની ઉંમરના અને 19 વર્ષની ઉંમરના છે, તેમનો ઝઘડો જે છે આ લોકલ ઝઘડો હતો દુકાનદાર સાથેનો। અમે લોકો એમનો ગુનાહિત ઇતિહાસ પણ ચેક કરાવ્યો છે। આજે 2 વ્યક્તિ જે છે એનો કોઈ જૂનો ગુનાહિત ઇતિહાસ નથી, માત્ર ને માત્ર એક વખતે પ્રોવોકેશન એકબીજાના થવાથી માત્ર એક દુકાનદાર સાથે થયેલો ઝઘડો છે, તેનાથી વિશેષ કંઈ નહીં। પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી તુરંત જ આ પણ જે ઝઘડો કરનાર વ્યક્તિ હતા તેની ઓળખ પ્રસ્થાપિત કરી અને તેમને પોલીસ સ્ટેશન ખાતે લાવેલા હતા અને તેના ઉપર તમામ જાતના પ્રિવેન્ટિવ એક્શન પણ લીધેલા છે। હાલમાં બી અંબાજીની અંદર કોઈ પણ જાતનો લો એન્ડ ઓર્ડરનો કે કોઈ પણ જાતના અસામાજિક તત્વોનો કોઈ પણ પ્રકારનો આવો રંજાટ છે નહીં, છતાં પણ અહીંયાના લોકોની વધારે સુખાકારી થાય એ માટે ધ્યાનમાં રાખીને અલગથી એક અંબાજી યાત્રાધામમાં જ 7 જેટલા અલગથી બાઇકોનું સતત પેટ્રોલિંગ રહે એ પ્રકારની અલગથી વ્યવસ્થા ગોઠવેલી છે। બીજા કોઈ પણ પોલીસ સ્ટેશનમાં હોય તેનાથી બી વધારે અમે અહીંયા એક વધારે એટલે કે કુલ 3 4 વ્હીલર ગાડી આપી તેનું બી સતત પેટ્રોલિંગ રહે। આ સિવાય અલગ અલગ જગ્યાએ બીજા પણ અમે લોકોએ ફિક્સ પોઈન્ટ પોલીસના મૂકી અને જે છે એ કોઈ પણ જગ્યાએ કોઈ આવા તત્વો હોય તો તેનો પણ કોઈ લોકોને ત્રાસ ના રહે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવેલી છે।